ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામે પાનમ નદી પર ₹10.61 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત. ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામે પાનમ નદી પર નિર્માણ થનારા નવા બ્રિજના કામનું ખાતમુહૂર્ત ભવ્ય અને ઉત્સાહભેર વાતાવરણમાં સંપન્ન થયું. આશરે ₹10.61 લાખના ખર્ચે બનનારા મહત્વપૂર્ણ બ્રિજનું ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તથા દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોરના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જાહેર મંચ પરથી મહેમાનોએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં માર્ગ, પુલ અને આવાગમનની સુવિધાના વિકાસના વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આવા વિકાસ કાર્યના પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકો મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલા હોવાનું તેમણે ઉમેર્યું. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક સરપંચો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત લોકોએ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બદલ સરકાર અને જનપ્રતિનિધિઓ પ્રત્યે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો. પાનમ નદી પર બનનારા બ્રિજના નિર્માણથી ડુંગરપુર સહિત આસપાસના અનેક ગામના લોકોને વર્ષોથી ચાલતી આવાગમનની સમસ્યાનો કાયમ ઉકેલ મળશે. ખાસ કરી ચોમાસાના દરમિયાન નદીમાં પાણી ભરાતા લોકોના સંપર્ક તૂટતા હતા, જે સમસ્યા હવે ભૂતકાળ બની જશે. ઉપરાંત વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા, દર્દીઓને આરોગ્ય સેવા મેળવવા તેમજ ખેડૂતોને વેપારીને માલ સામાનના પરિવહનમાં મહત્વપૂર્ણ સુવિધા મળશે. લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાનમ નદી પર મજબૂત અને કામમાં બ્રિજની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે સાકાર થવા જઈ રહી છે. બ્રિજનું કામ પૂર્ણ થતાં વિસ્તારના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે અને સમગ્ર ધાનપુરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. તાલુકા ખાતે ડુંગરપુર બ્રિજનો આજે શુભારંભ અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી, દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, અમારા મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ, પાર્ટીના સંગઠનના ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના સરપંચશ્રીઓ સૌની સાથે મળીને આજે 10.66 કરોડના ખર્ચે આ બ્રિજ પાનમ નદી પર આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર એનો અમે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંકા સમયની અંદર પરિપૂર્ણ કરીને આ વિસ્તારની જનતાને રસ્તા માટેની સુવિધાઓ મળશે. એનાથી લગભગ 17 કિલોમીટરનું અંતર ઓછું થશે અને બળતણ ઓછું થશે, લોકો સુખી થશે, સંપન્ન થશે, આરોગ્ય ક્ષેત્રે પણ વ્યવસ્થાઓ મળશે. એના ખૂબ આશયથી આજે અમે આ કાર્યક્રમ કર્યો છે. થેન્ક યુ. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.